સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે ભણવાના છે ગ્રુપ ટેકનિક, નોમિનલ ગ્રુપ ટેકનિક ભણવાના છે. બરાબર. આપણે ડિસ્કસ કરતા હતા ગ્રુપ ડિસ્કશન. બરાબર છે. ગ્રુપ ડિસ્કશન કોને કહેવાય? તો મેં તમને આગળના લેક્ચર્સમાં સમજાવી ગઈ કે ગ્રુપ ડિસ્કશન કોને કહેવાય, એ કઈ જગ્યા પર કામ લાગે છે, કેવી રીતે કામ લાગે છે. બરાબર. એના ટાઈપ્સ તમને બતાવ્યા, ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ ડિસ્કશન અને ગ્રુપ ડિસ્કશન એઝ અ પાર્ટ ઓફ સિલેક્શન પ્રોસેસ. તો એમાં આપણે ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ ડિસ્કશન છે એના પર ડિસ્કસ કરતા હતા. બરાબર. અને એમાં આપણે પહેલી મેથડ જોઈ બ્રેઇન સ્ટોર્મિંગ. બરાબર છે. બ્રેઇન સ્ટોર્મિંગ શોર્ટમાં કહી જાઉં તો એની અંદર એવી મેથડ છે કે તમને એક ટૉપિક આપી દેવામાં આવે છે, ટૉપિક સ્ટેટ થઈ જાય પછી જે ગ્રુપના મેમ્બર્સ છે એ લોકોએ નવા નવા આઈડિયા જનરેટ કરવાના છે. બરાબર છે. પોતાના વ્યૂઝ છે એ કહેવાના છે. તો એક બ્લેક બોર્ડ અને વ્હાઇટ બોર્ડ છે કે કોઈ ફ્લિપચાર્ટ છે એના પર તમારે એ આઈડિયા લખીને સ્ટિકી નોટ્સ જે તમને આપવામાં આવેલી છે એના પર ચોંટાડવાના છે. બરાબર. આમ નવા આઈડિયા તમારે જનરેટ કરતા રહેવાના છે. અને બીજી વસ્તુ કે અહીંયા કોઈ ક્રિટિસિઝમ તમને અલાઉડ નથી. બરાબર છે. અહીંયા કોઈ નેગેટિવ રિવ્યૂ તમે આપી શકો નહીં. આ જે તમારા આઈડિયાઝ છે એને રેકોર્ડ કરવામાં આવે છે અને લેટર એના પછી ડિસ્કસ કરવામાં આવે છે. બરાબર. એટલે લેટરલી તમે એના પર ડિસ્કશન તમને કરાવવામાં આવે છે. બરાબર. એના પછી છે નેક્સ્ટ નોમિનલ ગ્રુપ ડિસ્કશન. આ જે ગ્રુપ ડિસ્કશન છે એ ગ્રુપ ડિસ્કશનની અંદર એક એવી આ ગ્રુપ ડિસ્કશનની ટેકનિક છે કે જેની અંદર ડિસ્કશન અલાઉડ જ નથી. બરાબર. ટોટલી રિસ્ટ્રિક્ટ છે ડિસ્કશન કરવું. એટલે જ્યારે પણ ડિસ્કશન ચાલતું હોય ને તો ડિસ્કશન તમે નહીં કરી શકો. બરાબર છે. તમને થોડુંક અજીબ લાગે છે પણ આખી પેટર્ન હું તમને સમજાવું છું. તો એની અંદર જેટલા પણ મેમ્બર્સ હોય છે એ લોકો ફિઝિકલી અહીંયા પ્રેઝન્ટ હોય છે. બરાબર છે. તો જે કમિટી છે, જે ટ્રેડિશનલ કમિટી છે, જે ગ્રુપ છે એ અહીંયા આવે છે, મળે છે. બરાબર છે. પણ એ લોકોને ડિસ્કશન કરવાનું અહીંયા અલાઉડ નથી. બરાબર છે. એટલા માટે એ લોકો અહીંયા ખાલી મળે છે અને આઈડિયા જે છે એ લોકોના થોટ્સ છે ઇન્ડિપેન્ડન્ટલી એ લોકોને જે પણ ટૉપિક આપવામાં આવ્યો છે તો એની અંદર એ લોકો આઈડિયા જનરેટ કરે છે. એ લોકોના નવા થોટ્સ છે એ આપે છે. ઇન્ડિપેન્ડન્ટલી કોઈ પણ થોટ્સ અહીંયા અલાઉડ કરવામાં આવે છે. બરાબર. તો ચાલો આપણે જોઈએ. તો એનજીટી જે છે નોમિનલ ગ્રુપ ટેકનિક is defined it as structured method for group brainstorming that encourage contribution from everyone and facilitates quick agreement on the relative importance of issues, problems and solutions. જ્યારે પણ કોઈ ઇશ્યુ હોય, પ્રોબ્લેમ હોય, સોલ્યુશન કાઢવાનું હોય ત્યારે આ જે ગ્રુપ ટેકનિક છે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર. અહીંયા તમને એક પેન, પેન્સિલ, એક સ્ટિકી નોટ્સ, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા આપવામાં આવે છે, પેજ આપવામાં આવે છે. ઓકે. જેની અંદર તમારે તમારા આઈડિયાઝ જે છે, તમારા જે થોટ્સ છે એ લખવાના છે. બરાબર. યુ હેવ ટુ રાઇટ ડાઉન. પછી એની અંદરથી જે આઈડિયા સિલેક્ટ થાય છે, જે સૌથી સારી આઈડિયા છે સિલેક્ટ થાય છે અને એના પર પછી ડિસ્કશન કરવામાં આવે છે. બરાબર છે. એમ તો બધી જ આઈડિયાને અહીંયા આવરી લેવામાં આવે છે પણ જે સૌથી વધારે યોગ્ય લાગતી હોય એના પર સૌથી વધારે ડિસ્કસ થાય છે. બરાબર છે. એની અંદર તમે આઈડિયાઝ આપી શકો છો, તમે સજેશન્સ આપી શકો છો. બરાબર છે. તમારા પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હોય એ તમે કહી શકો છો. ઓકે. તો અહીંયા જેટલા બી ગ્રુપ મેમ્બર છે એ બધા જ મેમ્બરને ઇક્વલ વેટેજ આપવામાં આવે છે. બરાબર છે. ચાલો હવે આ જે ગ્રુપ ટેકનિક છે એને ક્યારે યુઝ કરવામાં આવે છે, ક્યારે કામ લાગે છે. બરાબર. તો જ્યારે ગ્રુપની અંદર કેટલાક મેમ્બર કેવા હોય કે સમ ગ્રુપ મેમ્બર્સ આર મચ મોર વોકલ દેન અધર્સ. કેટલાક મેમ્બર હોય ને એ લોકો આઈડિયાઝ કે પોતાના થોટ્સ છે ને વધારે કહેતા હોય જ્યારે બીજા છે ને ઓછું કહેતા હોય. અહીંયા કેવું છે કે ગ્રુપની અંદર બધા જ એક્ટિવ હોવા જોઈએ, ઇક્વલી એક્ટિવ હોવા જોઈએ. બરાબર છે. તો જ આપણે બરાબર કામ કરી શકીએ. તો એમાં કેવું હોય કે બીજા બધા વધારે કહેતા હોય પોતાના આઈડિયાઝ, બીજા બધા બોલતા જ નહીં હોય. બરાબર. એટલે કેવું છે કે એક સાઈડ પેલું
પલ્લું નમી જાય, બરાબર? તો એવું નહીં થવું જોઈએ. બીજો પોઈન્ટ છે, સમ ગ્રુપ મેમ્બર થિંક બેટર ઇન સાયલન્ટ. કેટલાક એવા છે કે જે લોકો પાસે આઈડિયા બહુ સરસ સરસ જનરેટ કરતા હોય પણ એ લોકો બોલતા નહીં હોય. સાયલન્ટમાં એ લોકો વધારે સારી રીતે પોતાના આઈડિયા જે છે નવા એ વધારે સારી રીતે જનરેટ કરી શકે છે, બરાબર છે? નેક્સ્ટ છે, ધેર ઇઝ કન્સર્ન અબાઉટ સમ મેમ્બર નોટ પાર્ટિસિપેટિંગ. જે લોકો બહુ પાર્ટિસિપેટ નથી કરતા ગ્રુપ ડિસ્કશનમાં, મીટિંગમાં, કે જ્યારે પણ એ લોકોને વ્યૂ પોઈન્ટ પૂછવામાં આવે છે ત્યારે, બરાબર? ધ ગ્રુપ ડઝ નોટ ઇઝીલી જનરેટ ક્વોન્ટિટીઝ ઓફ આઈડિયાઝ. જ્યારે ગ્રુપ છે ને ડિસ્કશન કરી આવીએ ને ઓરલી ડિસ્કશન, ત્યારે નવા આઈડિયા છે કે પછી થોટ્સ છે એને મેક્સિમમ જનરેટ નથી કરી શકતા, ત્યારે પણ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, સમ ઓર ઓલ ગ્રુપ મેમ્બર આર ન્યૂ ટુ ધ ટીમ. જ્યારે નવી ટીમ બને છે કે ગ્રુપની અંદર બધા મેમ્બર્સ નવા હોય ત્યારે, બરાબર? કે જ્યારે પણ આપણે ટીમ વર્ક કરતા હોઈએ ને તો દર વખતે ગ્રુપ બદલાયા કરે છે, બરાબર? ધ ઇશ્યુઝ ઇઝ કોન્ટ્રોવર્શિયલ ઓર ધેર ઇઝ હીટેડ કોન્ફ્લિક્ટ. જ્યારે કોઈ બહુ કોન્ટ્રોવર્શિયલ ટોપિક ઊભો થયેલો હોય ઇન્સ્ટિટ્યૂટની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર, બરાબર, એક ઓર્ગેનાઇઝેશનની અંદર કોન્ફ્લિક્ટ ઊભા થતા હોય ત્યારે આ ગ્રુપ ડિસ્કશનનો જે મેથડ છે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર? કેમ કે જ્યારે ઓરલી લેવામાં આવે તો લડાઈ ઝઘડો થઈ જાય, એના કરતાં લખાવીને કરવામાં આવે છે, બરાબર? ચાલો, તો હવે આગળ આપણે જોઈએ કે આ જે નોમિનલ ગ્રુપ મેથડ જે છે એના સ્ટેપ્સ કયા કયા છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે જોઈશે પેપર, પેન ઓર પેન્સિલ, બરાબર? બધાને ઇન્ડિવિજ્યુઅલી આપી દેવાનું છે. મોટે ભાગે છે ને આ જ્યારે કરાવવામાં આવે ને ડિસ્કશન આ મેથડથી, ત્યારે છે ને સ્ટીકી નોટ્સ આપવામાં આવે, જેવી રીતે બ્રેન સ્ટોમિંગમાં આપવામાં આવતી હોય ને એવી રીતે, બરાબર? એની પર એ લોકો નવા આઈડિયા લખે, ક્યાં તો પછી પેપર આપી દેવામાં આવે, એ પેપરના એ લોકો ટુકડા કરીને પણ એની અંદર લખી શકે ને વાળીને પછી આપી દેવાનો હોય, બરાબર? પછી ફ્લિપ ચાર્ટ જોઈએ. ફ્લિપ ચાર્ટ એટલે બોર્ડ જેવું જ હોય, બરાબર? વ્હાઇટ કે બ્લેક બોર્ડ હોય, એની પર આઈડિયા લખી દીધેલા હોય, ટોપિક લખી દીધેલો હોય અને એ લોકો ત્યાં જઈને પછી એ લોકો મૂકી દે, લગાવી દે, બરાબર? માર્કિંગ પેન્સ અને ટેપ. ચાલો, હવે આપણે જોઈએ કે એનું ડિસ્કશન કેવી રીતે થાય છે. તો એની સમરી ટાઈપ તમને પહેલાં કહું તો એની અંદર છે ને દરેક મેમ્બર જે હોય એ લોકો મળે છે, બરાબર છે, પણ ડિસ્કસ નથી કરતા અને ઇન્ડિપેન્ડન્ટલી અને સાયલન્ટલી એ લોકોના આઈડિયાઝ કે થોટ્સ કે જે પણ એ લોકોને કહેવાનું છે, બરાબર, એ બધી જ વસ્તુ એ લોકો લખી દે છે, બરાબર છે? અહીંયા કોઈ ડિસ્કશન આવતું નથી, બરાબર છે? ને જે આઈડિયાઝ છે એ આઈડિયાઝ આપણે પ્રેઝન્ટ તો કરવાના છે, બરાબર છે, પણ એકદમ લાસ્ટમાં. તો જે ગ્રુપ ડિસ્કશન થાય છે એની અંદર જે પણ આઈડિયાઝ છે, બરાબર છે, એને ઇવેલ્યુએટ થાય છે અને પછી એક ફાઇનલ ડિસિઝન લેવામાં આવે છે. તો ચાલો હવે આપણે એને જરાક ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલાં પ્રોબ્લેમને સ્ટેટ કરવામાં આવે છે, કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જે પણ ઇશ્યુ છે કે પ્રોબ્લેમ છે એને અહીંયા મૂકવામાં આવે છે. જેટલા બી મેમ્બર્સ છે ને એની સામે અહીંયા મૂકવામાં આવે છે, બરાબર? કે આ ટૉપિક પર આજે આપણે ગ્રુપ ડિસ્કશન કરવાનું છે, બરાબર છે? તો એની અંદર બધાને કહેવામાં આવે છે કે જે થોટ્સ ઇન્ડિપેન્ડન્ટલી, એટલે કોઈ પણ થોટ્સ તમે અહીંયા તમે મૂકી શકો છો, હવામાં કોઈ પણ તીર તમે મારી શકો છો, બરાબર? કે આ પ્રોબ્લેમનું આ સોલ્યુશન હોઈ શકે, આ સોલ્યુશન હોઈ શકે. જે વસ્તુ હાજર છે ને એ અહીંયા ઓછું અલાઉડ છે, બરાબર? આની અંદર લખ્યું નથી પણ મને જેટલું ખબર છે આ ટેકનિક વિશે એ પ્રમાણે જે વસ્તુ ઓલરેડી હાજર છે ને એ ઓછી અલાઉડ છે, એની અંદર બીજી કઈ નવી વસ્તુ આવી શકે ને એ વધારે અહીંયા પ્રોપર ગણવામાં આવે છે, બરાબર? બીજી વસ્તુ કે જ્યારે પણ તમે જે નવા આઈડિયા લખો છો એ બધાને સમજ પડે એ ટાઈપનું હોવું જોઈએ, બરાબર છે? જે વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ બને ને એ વસ્તુ જ આપણે હંમેશા લખવી, બરાબર છે? પછી તમે ચંદ્ર ગ્રહ પર જતા રહો ને ચંદ્ર પર જતા રહો, બરાબર છે, મંગળ ગ્રહ પર જતા રહો, તે નહીં ચાલે. Each team member silently thinks of solution or ideas that can to mind when considering the problems and writes down as many as possible in a set period of time. હવે એની અંદર છે ને 5 થી 10 મિનિટનો ટાઈમ સેટ કરેલો હોય, બરાબર છે? ડિપેન્ડ કરે કે ટૉપિક કેવો છે. જો વધારે મોટો ટૉપિક હોય તો 45 મિનિટ પણ આપવામાં આવે છે. તો
જેટલા બી ટીમ મેમ્બર છે બધા બેઠેલા હોય, બરાબર. તમે ક્લાસરૂમમાં જેવી રીતે બેઠેલા હોય ને એવી રીતે જ બધા બેઠેલા હોય. પછી એ લોકો સાયલન્ટલી વિચારે છે કે આ પ્રોબ્લેમનું શું સોલ્યુશન હોઈ શકે, પોતાના આઈડિયાઝ છે બરાબર એ માઇન્ડમાં આવતા હોય, એવું વિચારે છે કે આ પ્રોબ્લેમની માટે આ સોલ્યુશન કન્સિડર કરી શકાય, બરાબર છે. પછી એને શું કરે છે, એ લોકો રાઇટ ડાઉન કરે છે, બરાબર છે. એના પછીનો નેક્સ્ટ સ્ટેપ છે each member states aloud one idea, the facilitator records it on a flip chart, બરાબર છે. હવે અહીંયા છે ને એમાંથી જે આઈડિયા સૌથી યોગ્ય લાગતો હોય ને, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને એ લખી દેવાનું કહેવામાં આવે છે. પછી એક ફ્લિપ ચાર્ટ હોય, બરાબર, એ ફ્લિપ ચાર્ટ પર જઈને ચોંટાડી દેવાનું, બરાબર. હવે અહીંયા છે નો ડિસ્કશન ઇઝ અલાઉડ, નોટ ઇવન ક્વેશ્ચન ઓર ક્લેરિફિકેશન. અહીંયા તમે કોઈ સવાલ નહીં કરી શકો. જ્યારે ગ્રુપ ડિસ્કશન ચાલુ થઈ જાય ને પછી તમે કોઈ સવાલ નહીં કરી શકો, કોઈ ક્લેરિફિકેશન માંગી બી નહીં શકો, બરાબર. એના પછી છે કે આઈડિયાઝ given do not need to be from the team members written list. Indeed, as time goes on, many ideas will not be found on their original list. હવે અહીંયા છે ને જે આઈડિયા બહુ જરૂરી હોય ને, બરાબર છે, એટલા જ આઈડિયા અહીંયા લિસ્ટમાં લખવાનું કહેવામાં આવે છે, બરાબર છે. કેમ કે ટાઈમ બહુ ઓછો હોય છે, તો જે આઈડિયા બહુ ઇમ્પોર્ટન્ટ નહીં લાગે ને એને ડિલીટ કરી દેવાનું કહેવામાં આવે છે, બરાબર. A member may pass his or her turn and may then add an idea on subsequent turn. જ્યારે લોકોનો ટર્ન આવે છે ને, તો જ્યારે પણ તમારો ટર્ન આવે ને તમારી પાસે પરફેક્ટ આઈડિયા નથી તો તમે કહી શકો છો કે પાસ. પછી જ્યારે ફરીથી તમારો ટર્ન આવે ત્યારે તમે એ આઈડિયા લખીને આપી શકો છો, બરાબર. કન્ટિન્યુ અરાઉન્ડ ધ ગ્રુપ until all members pass or until an agreed upon length of time. જ્યાં સુધી બધા મેમ્બર જે છે પોતાના રિવ્યૂ નથી આપી દેતા ત્યાં સુધી એ વસ્તુ પાસ થયા જ કરે છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે પછી આઈડિયા આપતા રહેવું પડે છે, બરાબર. એના પછી છે 4th નંબર, ડિસ્કસ each idea in turn. Wording may be changed only when the idea's originator agrees. હવે અહીંયા તમે બધાએ તમારા આઈડિયા આપી દીધા, ફ્લિપચાર્ટ પર એ લાગી ગયું, બરાબર છે. એના પછી અહીંયા તમારે ટર્ન બાય ટર્ન તમારા આઈડિયા ડિસ્કસ કરવાનું છે, બરાબર છે. અને તમારા જે આઈડિયા આપેલા છે એમાં તમારા વર્ડ્સ જે છે એમ તો ચેન્જ કરવાનું અલાઉડ નથી, બરાબર. પણ ઓરિજિનલ આઈડિયાની ઉપર આપણે ટકી રહીએ તો જ આપણે વર્ડ ચેન્જ કરી શકીએ, બરાબર. આઈડિયાઝ મે બી સ્ટીકન ફ્રોમ ધ લિસ્ટ ઓનલી બાય anonymous agreement or when there are duplicates. જ્યારે કોઈ ડુપ્લિકેટ આઈડિયા આવી જાય, બરાબર છે, તો તમારું આઈડિયા જે છે એને સાઈડ પર ચોંટાડવામાં આવે છે, બરાબર છે. ડિસ્કશન મે ક્લેરિફાય મીનિંગ, એક્સપ્લેન લોજિક ઓર એનાલિસિસ, રેઝ એન્ડ આન્સર ક્વેશ્ચન or state agreement or disagreement. The group may also combine ideas into categories. હવે જેવી રીતે બ્રેઇનસ્ટોર્મિંગની અંદર અલગ અલગ કેટેગરી હતી ને એવી રીતે અહીંયા પણ કેટેગરીની અંદર એને મૂકવામાં આવે છે, બરાબર છે. અગ્રીમેન્ટ, ડિસએગ્રીમેન્ટ, ક્વેશ્ચન આન્સર, એનાલિસિસ, એ બધી અલગ અલગ જે પેટર્ન છે એની અંદર એને એક્સપ્લેન કરવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ છે પ્રાયોરિટાઇઝ ધ રેકોર્ડેડ આઈડિયાઝ ઇન રિલેશન to the original question using multi-voting or list reduction. અહીંયા છે ને કેવું હોય કે જે રેકોર્ડેડ આઈડિયા હોય એ રેકોર્ડેડ આઈડિયાની અંદર જે ઓરિજિનલ ક્વેશ્ચન છે ને એના પર મલ્ટી વોટિંગ પણ કરવામાં આવે છે, બરાબર છે. પછી જે આઈડિયા બહુ ઇમ્પોર્ટન્ટ નહીં હોય એનું રિડક્શન પણ કરવામાં આવે છે, બરાબર છે. ટિપિકલી ધ સોલ્યુશન વિથ ધ હાઈએસ્ટ ટોટલ રેન્કિંગ ઇઝ સિલેક્ટેડ એઝ ધ ફાઇનલ ડિસ્કશન. તો એની અંદર જે સૌથી વધારે રેન્કિંગ આવતું હોય, જે આઈડિયાનું જે થોટ્સનું, બરાબર છે, જે બધાની પાસે હોય, બધાના પર અગ્રી થતા હોય, બરાબર, એને એક ફાઇનલ ડિસિઝન તરીકે અહીંયા સિલેક્ટ કરવામાં આવે છે, બરાબર છે. અધર વેરિએશન ઇન્ક્લુડ એસ્ટિમેટ ધ અમાઉન્ટ ઓફ વર્ક રિક્વાયર્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇચ સોલ્યુશન બાય અસાઇનિંગ ઇટ અ પોઈન્ટ વેલ્યુ. ધ હાયર ધ પોઈન્ટ વેલ્યુ ધ મોર વર્ક ઇન્વોલ્વ. તો અહીંયા જેટલા પણ સૌથી વધારે જો વેરિએશન્સ અહીંયા મળે ને, બરાબર, મેક્સિમમ વેરિએશન મળે ને, તો આપણે જે એના સોલ્યુશન છે ને એ સોલ્યુશન આગળ જતાં પણ
એ કામ લાગી શકે એવા છે, બરાબર છે. પછી લાસ્ટમાં જે ફાઇનલ ડિસિઝન આવે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે, બરાબર છે. અને જે આઈડિયાને હાઈએસ્ટ પોઈન્ટ મળ્યા હોય એને શું કરવામાં આવે છે, ઇન્વોલ્વ કરવામાં આવે છે, બરાબર છે. હવે અહીંયા નીચે છે ને એક એક્ઝામ્પલ છે, બરાબર છે. તો એ એક્ઝામ્પલમાં છે કે લિસ્ટ possible user requirement for the library card system. 3 team members have assigned each user requirement a point value based on the estimated work involved. બરાબર છે. અહીંયા યુઝર રિક્વાયરમેન્ટ કઈ છે? બોરો બુક્સ ફ્રોમ ધ લાઇબ્રેરી સિસ્ટમ, બોરો બુક્સ બાય ફર્સ્ટ રિઝર્વિંગ ધેમ ઓનલાઈન, બરાબર છે. તો જે ટીમ મેમ્બર છે ને એ લોકોએ પોઈન્ટ આપેલા છે, પર્સન 1 2 3, બરાબર છે. એ લોકોએ આ પોઈન્ટ આપેલા છે, બરાબર છે. પછી એમાં જે સૌથી વધારે સરખું નીકળે ને એને લાસ્ટમાં શું કરવામાં આવે, એઝ અ સોલ્યુશન એને કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે. તો આમ જે ગ્રુપ ડિસ્કશન છે, બરાબર, આ નોમિનલ ગ્રુપ ડિસ્કશન, એની અંદર એ સાયલન્ટલી કરવાનું છે, બધી આઈડિયાઝ આપી દઈએ, પછી એને ઇવેલ્યુએટ કરવામાં આવે છે, પછી ડિસ્કશન થાય છે, બરાબર. ચાલો, તો હવે આનું મેઇન કન્સિડરેશન શું છે જોઈ લઈએ શોર્ટમાં એકવાર. ધ પ્રાઇમરી પર્પઝ ઓફ ધ ડિસ્કશન ઇઝ ક્લેરિફિકેશન, નોટ ટુ રિઝલ્વ ડિફરન્સીસ ઓફ ઓપિનિયન. તમારા જે ઓપિનિયન છે ને એ ડિફરન્સીસ છે કે એ કેમ ડિફરન્સીસ છે એની અંદર એ નથી, પણ બધી વસ્તુનું ક્લેરિફિકેશન આપવાનું છે. ડિસ્કશન શુડ બી ઇક્વલી બેલેન્સ અમોંગ ઓલ આઈડિયાઝ. બધી જેટલી પણ આઈડિયા છે બધા વચ્ચે ડિસ્કશન થવું જોઈએ, બરાબર. કીપ ઓલ આઈડિયાઝ વિઝિબલ when ideas overflow to additional flipchart pages, most previous pages around the room, so all ideas are still visible to everyone. એટલે જેટલા બી આઈડિયા છે એને રિમૂવ કરવાના નથી, બધાને ફ્લિપચાર્ટ ઉપર નહીં આવે ને તો આજુબાજુની વોલ પર બી તમે લગાવી શકો છો, બરાબર. ચાલો, તો આ થયા ગ્રુપ ડિસ્કશનની બીજી ટેકનિક, નોમિનલ ગ્રુપ મેથડ, બરાબર છે. જેની અંદર તમને એટલી વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમે આ ડિસ્કશન કરો ત્યારે તમને ડિસ્કશન કરવાનું અલાઉડ નથી સૌથી પહેલાં, બરાબર. સ્ટાર્ટિંગમાં તમારે આઈડિયાઝ લખવાના છે, ઓકે. આઈડિયા લખાઈ જાય પછી ફ્લિપચાર્ટ પર એ આઈડિયા લાગી જાય પછી ડિસ્કસ કરવાનું કહેવામાં આવે ત્યારે ડિસ્કસ કરવાનું છે, અને તમારા જે આઈડિયા છે એને ઇવેલ્યુએટ થાય છે અને પછી લાસ્ટમાં એક સોલ્યુશન નીકળે છે, બરાબર.